નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો તારીખ થઈ છે આજે 30 માર્ચ 2025. હવે વાત કરવાની છે આજે આપણે ચોમાસું પાકમાં કપાસના બિયારણની ઇન્ક્વાયરી ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવી રહ્યા છે, ઘણા બધા મિત્રો ઓર્ડર લખાવી રહ્યા છે. તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે પોતાના નજીકના સેન્ટરમાં સારી વેરાયટી આજુબાજુના વિસ્તારમાં, આપણા ગામમાં કે આપણે આજુબાજુના ખેતરની અંદર જે વેરાયટીનું સારું ઉત્પાદન મળ્યું છે અથવા તમે અનુભવ કરેલો છે કે છેલ્લા 5 વર્ષની સરખામણીએ કઈ જાત કપાસની સારી થઈ છે, તો આવી વાવેતર કરવાનો આગ્રહ રાખજો. આવતા વર્ષે પણ વાવેતર ઘટશે, એમાં કોઈ બે મત નથી. શું કામ? એને કે બજાર ભાવ નથી, તો પાકની ફેરબદલી કરવી પણ જરૂરી છે. પણ જે મિત્રોને વધારે પડતું જે છે કપાસનું વાવેતર કરવાનું છે તો ખાસ કાળજી રાખીને વાવેતર કરે. આડેધડ કે એક વિશ્વાસમાં આવી અને સસ્તાની લાલચમાં આવી, એકેય પ્રકારની લાલચમાં આવ્યા વગર જોઈ જાણી ખાતરી કરી ચકાસી અને જાણીતા ડીલર પાસે, જેની તેની પાસે નહીં, પાકા બિલવાળી વસ્તુ લેવાની છે, જાણીતા ડીલર પાસેથી લેવાની છે, જેથી કરીને પાછળ કોઈ ફરિયાદ આવે, ઉગાવવામાં પ્રશ્ન છે, ફ્લાવરિંગમાં પ્રશ્ન છે અથવા વેરાયટીમાં મિક્સિંગ છે, જે કાંઈ પણ સમસ્યા હશે તો તમે તમારા નજીકના ડીલર પાસેથી, જાણીતા ડીલર પાસેથી અથવા પાકા બિલથી જે વેરાયટી ખરીદી કરી હશે તો કોઈ જાતનો પ્રશ્ન રહેશે નહીં. કેમ કે તમામ જવાબદારી જે છે એ દુકાનદારની રહેતી હોય છે. પાકા બિલમાં વેચે છે એટલે કોઈ પ્રશ્ન જ નથી એમાં. એટલે ખાસ વિનંતી છે કે આડેધડ ખરીદી ન કરશો, તમારા નજીકના ડીલર પાસેથી મેળવી લ્યો, કોઈ પ્રશ્ન નથી. આપણે પણ ઓનલાઈન જે છે એ બુકિંગ શરૂ કરી દીધું છે, તો ઘણા બધા મિત્રોના ઘણા બધા ઓર્ડર આવી ગયા છે કે ભાઈ સાગરવાળાની વેરાયટી આવે ત્યારે જાણ કરજો. તો ચોક્કસથી મિત્રો કે આવનારી 15 એપ્રિલથી જે છે કંપની સપ્લાય ચાલુ કરવાની છે, માલની ડિસ્પેચ કરવાની છે. અમે એમની એક મિટિંગની પણ મુલાકાત લેવા જવાના છીએ, ડીલર મિટિંગ કરવાના છે કે કેવી રીતે માલ સપ્લાય કરવાનો છે અથવા કોઈ નવી વેરાયટી આવે છે કે શું, એના વિશે એક રૂબરૂ ચર્ચા કરવા માટે પણ જવાના છીએ. તો વેરાયટી આપણી પાસે આવશે, તમામ વેરાયટી પાકા બિલમાં આવશે. પછી સાગરનું તિલક આવશે, મુગટ આવશે, સાગર 301+ આવશે, રાશિની વેરાયટી આવશે, 659 આવશે કે અન્ય અંકુરની વેરાયટી આવશે, એટીએમ આવશે, જાદુ આવશે, નવાબ આવશે. બધી જ વેરાયટી આપણી પાસે આવી જશે, પરંતુ પાકા બિલમાં આવશે. જરા પણ ખચકાટ કર્યા વગર મંગાવી લેવાની છે. સરકાર શ્રી દ્વારા ભાવ નક્કી પણ થઈ ગયો છે કે 901 રૂપિયા, એટલે કે 900 રૂપિયાના બજાર ભાવ જે છે એ આપણી સામે આવી જ ગયા છે. તો પાકા બિલથી આપણે વેરાયટીનું વેચાણ કરવાના છીએ. ક્યાંય પણ કાંઈ પ્રશ્ન આવે તો હું મારી જવાબદારી સાથે માલ વેચવાનો છું. કોઈ જાતની કચાશ રાખ્યા વગર તમારે મંગાવી શકો છો. ભલે 2 પેકેટ જોઈએ તો 2 પેકેટ, નવી વેરાયટીના ખતરા કરવા હોય તો સિઝન દરમિયાન જે કાંઈ નવી વેરાયટી આવશે તો એ પણ તમને મેળવી શકો છો મિત્રો. પણ મને અનુભવ છે ત્યાં સુધી આપણે જે છે કે ખેડૂત મિત્રોને એવી માહિતી આપીએ કે તમારા નજીકના સેન્ટરમાં, તમારા ખેતરમાં જે વેરાયટી સારી થતી હોય એનું વાવેતર કરવાનો આગ્રહ રાખો. નજીકના ડીલર પાસેથી લઈ લ્યો, કોઈ પ્રશ્ન નથી. શિયાળુ સિઝનમાં ઘણા બધા મિત્રોનો મને ફોન આવ્યો છે કે ભાઈ જીરાનું વાવેતર આપણે કર્યું હતું, તમારી માહિતીથી આપણે દવા ઉપયોગ કર્યો છે, તમારી માહિતીથી શેડ્યુલ મુજબ જે છે દવાના ડોઝ આપેલા છે, તો ઉત્પાદનમાં ઘણા બધા મિત્રો એવું કહે છે કે 4 મણથી લઈને 5 મણ સુધીનો સરેરાશ જે ઉત્પાદન લેતા જ હતા દર વર્ષે, એનાથી 4 થી 5 મણ સુધીનો ઉત્પાદનમાં વધારો આવ્યો છે. આજે જ એક ખેડૂત મિત્રોનો મને ફોન આવ્યો હતો કે ભાઈ મારે 12 મણ જીરું થયું છે. એક મિત્રનો ફોન આવ્યો હતો કે મારે 10 મણ જીરું થયું છે. એટલે આપણે એવું નથી કહેતા કે ભાઈ હું કહી દઉં એટલે થઈ જ જાય, કે હું કહું એટલે મારી પાસેથી લેતાય નથી કે મારી પાસેથી લેવાય નથી. પણ આપણી સલાહથી એના નજીકના ડીલર પાસેથી મેળવી અને સારું ઉત્પાદન મેળવે છે ખેડૂત, તો એ ખુશીની વાત છે. કેમ કે ઉત્પાદન સારું મળે એવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. તો ચોક્કસથી આવનારી સિઝનમાં પણ તમારે કન્ટિન્યુ જોડાઈ રહેવાનું છે. મારી પાસે માહિતી આવશે, મેં અનુભવેલું હશે, મને ચોક્કસથી માહિતી હશે ને ત્યાર પછી જ હું ખેડૂત મિત્રો સુધી પહોંચાડીશ. મને જ્યાં સુધી એનો પરફેક્ટ નહીં સોલ્યુશન મળે ત્યાં સુધી આપણે એનો આગ્રહ રાખશું નહીં. મારા ખેતરમાં અનુભવું છું અથવા મારા નજીકના જે અંગત જે મિત્રો હોય છે એમના ખેડૂત મિત્રો પાસે જે ખેતરમાં જઈને ડેમો કરાવું છું અને પછી જ ખેડૂત મિત્રો સુધી આપણે એ પ્રોડક્ટ જે છે એ આપણે પહોંચાડીએ છીએ. મને ગઈ સાલે જ એક અનુભવ થઈ ગયો છે, રિઝલ્ટ સારા છે, પણ એમાં જે છે એ મને શંકા એવું લાગતું હતું થોડુંક. તો મેં એક પ્રોડક્ટનું, આપણે કોઈ કંપનીનું નામ નથી દેવું, કોઈનો વિરોધ નથી કરવો, એક દવાની બોટલ હતી ટૂંકમાં આ ટાઈપની, તો એનું મેં લેબ કરાવ્યું. એની અંદર જે ટકાવારી હતી એને ટકાવારીથી 2% જે છે એ લેબની અંદર ઓછું આવ્યું.
ટકાવારીથી 2% એની અંદર ઓછું નીકળ્યું, બરાબર છે. તો આપણે એનો વિરોધ નથી કરવો, કોઈ બીજું મેં એને જાણી નથી કરી, પણ આપણે એની જાહેરાત કરવાનું બંધ કરી દેવાનું, કેમ કે પૈસા પૂરા લેવાના છે અને જો ખેડૂતને છેતરવાનું છે ને તો એવો માલ વેચવામાં આપણે રાજી નથી. રિઝલ્ટ આપો છો વાત સાચી છે, પણ તમે ટેકનિકલ લખો છો, એ ટેકનિકલ તમારી પ્રોડક્ટમાં તમારી બોટલમાં નીકળવું જોઈએ. દાખલા તરીકે આની અંદર આવે છે બાયરોકની અંદર એઝાસ્ટ્રોટ્રોબિન આવે છે 18.2%, તો લેબ થાય તો આની અંદર 18.2% નીકળે જ, કેમ કે સારી કંપની છે, આમાં નીકળવું જ જોઈએ, બરાબર છે. તો આમાં ઘણી બધી કંપનીઓ એવી પણ છે કે ટકાવારી લખી નાખે કે હાલો આ 20% ના 22%, પણ તમે જ્યારે એનું પૃથ્થકરણ એનું લેબ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે આની અંદર ટકાવારી ઓછી છે. તો એવો એક પણ ધંધો આપણે ખેડૂત મિત્રો છેતરાય એવો નથી કરવાના. આપણે જેની જાહેરાત બંધ કરી દઈએ છીએ એવું સમજી લેવાનું કે આ પ્રોડક્ટમાં કંઈક પ્રોબ્લેમ છે. આપણે કોઈનો વિરોધ નથી કરવાનો, કેમ કે આપણે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા છીએ. હું ખોટી જાહેરાત કરું કે ખોટો કોઈનો વિરોધ કરું તો ખોટા મારી ઉપર આરોપ લાગે, એટલે એવું આપણે કાંઈ નથી કરવાનું મિત્રો. સાવચેતીથી કામ લેવાનું છે, અને મને ખ્યાલ પડશે ત્યાં સુધી તો હું ખેડૂત નહીં છેતરાય એવા મારા અથાગ પ્રયત્નો હશે, પૂરા પ્રયત્નો હશે કે ખેડૂતને ક્યાંય છેતરાય એવો ધંધો તો હું નહીં જ કરવા દઉં, કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું. મને ખબર છે કે કેટલી વિશે 100 થાય છે, બરાબર. એટલે તમે ચોક્કસથી કાળજી રાખીને આપણી સાથે જોડાયેલા રહેજો સતત, જેથી કરીને સાચી માહિતી દેવાની છે, સચોટ માહિતી આપવાની છે. મારી પાસેથી ઘણા બધા મિત્રો જે છે રૂબરૂ આવી અને માલ ખરીદી કરે છે, ઘણા બધા મિત્રો ઓનલાઈન મંગાવે છે, તમામ સંતોષકારક છે. મારા પાસે આવ્યા રૂબરૂ અથવા મારી પાસેથી માલ મંગાવ્યો હોય એમાં મારી પ્રોડક્ટમાં કે મારી વાતમાં કે મારી અહીં રૂબરૂ મળ્યા હોય એમાં એક પણ બાબતમાં ક્યાંય કોઈ એક ખેડૂત મિત્ર ફોલ્ટ ન કાઢી શકે, બરાબર. કાંઈ પણ ફરિયાદ હોય તો તમે મને જાહેરમાં યુટ્યુબના વિડીયોના માધ્યમથી મને તમે મેસેજ કરીને જણાવજો કે ભાઈ આ જગ્યાએ તમે ખોટા છો, અથવા કે કોઈ પ્રોડક્ટની તમે ખાલી જાહેરાત કરી છે, તમે બોલો છો એ પ્રકારનું રિઝલ્ટ નથી, તમે જાહેરમાં કહેજો. કેમ કે હું એવો માણસ નથી કે હું કોઈ પણ પ્રોડક્ટની ખાલી જાહેરાત એડવર્ટાઈઝ કરવા માટે તમારા સુધી પહોંચાડું છું. મને રિઝલ્ટ સારું લાગે છે, હું અનુભવું છું, અને સારી વસ્તુ જ હોય છે એ જ જાહેરાત તમને કરું છું, એની જ માહિતી તમને આપું છું, ને એ જ વસ્તુ હું મારા દુકાનથી વેચું છું. બીજા મિત્રોને કંઈક અલગ જોતું હોય અથવા બીજું કંઈક સસ્તું જોતું હોય, બીજી કંપનીનું જોતું હોય તો હું ના પાડી દઉં, ભાઈ મારી પાસે છે નહીં, અથવા મને એનો અનુભવ નથી. ખ્યાલ તો મને સાહેબ બધી વાતનો હોય છે, કેમ કે હું 15 વર્ષથી આ લાઇનમાં પડ્યો છું, એટલે કઈ પ્રોડક્ટ, કઈ કંપની, કયું ટેકનિકલ, શેમાં કામ આવે ટોટલી માહિતી આપણી પાસે હોય છે. પણ કોઈ કંપનીને અવખોડવી કે કોઈ કંપનીનો વિરોધ કરવો હું જાહેરમાં ન કરી શકું. એટલે હું માહિતી આપું છું, આવી પ્રોડક્ટ લઈને તમારે વાપરવાનું છે. મારા સુધી ન પહોંચો કાંઈ જરૂર નથી, મારી પાસે ન મંગાવો કાંઈ પ્રશ્ન નથી. મારો ખેડૂત પોતાના નજીકના ડીલર પાસેથી, પોતાની નજીકના જાણીતા ડીલર પાસેથી સારી વસ્તુ વાપરે છે, સારું ઉત્પાદન મેળવે છે, ઉત્પાદનમાં વધારો થાય છે, ખર્ચ ઘટે છે. તો આનાથી વિશેષ આપણી પાસે બીજું કાંઈ આશા નથી, બરાબર છે. તો આવી આશા સાથે આપણે વિડીયો બનાવીએ છીએ, તો ચેનલમાં જોડાઈ રહેવાનું છે, બીજા ગ્રુપમાં શેર કરવાનો છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, જેથી કરીને વધુ ખેડૂતો જોડાશે તો આનો જે છે એ ક્યાંક ને ક્યાંક કોઈ બિયારણ જે છે એ બટકાવી જાય ને કોઈક એવો હેરાન થઈ જાય ખેડૂત, તો આમાંથી બચી શકે એના માટે ખાસ કાળજી રાખજો. બીજા મિત્રોને ભલામણ કરજો કે નજીકના સેન્ટરમાંથી લ્યો, આપણે સારું થતું હોય એવું લ્યો. બાકીની જે તમામ વેરાયટીઓ જે છે કપાસની, કોઈ પણ તમે બિયારણ જોતું હશે તો આપણી પાસે ચોક્કસથી મળી રહેશે, પાકા બિલથી મળી રહેશે, ગેરંટીવાળો માલ મળશે. કોઈ જાતનું બીક રાખવાની નથી, મૂંઝાવાનું નથી. તમારા નજીકના સેન્ટરમાં મળે તો મેળવી લેજો, નહીંતર આપણી પાસેથી મંગાવી લેજો. બધી વેરાયટી આપણી પાસે હાજરમાં મળી રહેશે. તો બસ મને રજા આપશો મિત્રો. જય જવાન, જય કિસાન.